ભરાઈ ગયા છે અને પવન ફૂલ નીકળ્યો છે ભાઈ. સુરતમાં ફૂલ એલર્ટ છે. આમ તો આ બાજુ આમ તો કાંઈ દેખાતું જ નથી. કામરેજ 4 રસ્તા કાંઈ. આ મારા ઘર બાજુનો રસ્તો છે. અહીંયા પાણી ભરી ગયું છે બધે. ઓ પગથિયામાં પાણી જો ખાલી નદીની જેમ જાય છે ને. જુનાગઢના પગથિયા જેવું છે. આડવા વાંહે છે તાપી અને જો ખાલી ઓ હો ભાઈ છે ને ભાઈ ગાંડી તૂર બની છે ને. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે સુરતમાં ફૂલ રેડ એલર્ટ આપ્યું છે અને વરસાદ ભૂકા કાઢે છે ભાઈ. 2 દિવસથી ભયંકર વરસાદ ચાલુ છે. તો 2 દિવસથી હું બહાર નીકળ્યો નહોતો, તો આજે નીકળી ગયો છું બહાર. અને મેં કીધું જોયું તો ખરા કામરેજમાં સુરતમાં કેવા હાલચાલ છે. ખાસ કરીને તાપી નદીમાં લોકો કહે છે 2 કાંઠે તાપી નદીમાં પાણી આવ્યું છે. તો હાલો મેં કીધું હું જોઉં અને તમને બધાને બતાવું. તો આજે છે ને બન્યા રહેજો વિલોગમાં. આ છે રેડ એલર્ટ, જો ખાલી ભયંકર વરસાદ ચાલુ છે ભાઈ. ભયંકર વરસાદ ચાલુ છે મિત્રો, છે ને. વિડીયોને છે ને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને શેર કરજો વધુમાં વધુ બધાને. હા આમ જો છે ને અંદરાધાર પડે છે ભાઈ. ધોધમાર વરસાદ કે ને ઈ. આમ આગળ તો કાંઈ નથી દેખાતું, જો અંદરાધાર મુસળધાર. હવે આપણે પહોંચી ગયા છીએ તાપી નદીએ. તો હવે છે ને છત્રી બત્રી બધું મૂકી સાઈડમાં અને તમને બતાવી તાપીનો નજારો. ભાઈ હાઈવે ઉપર વાહનો બહુ હાલે એટલે જોવું પડે ને કે એ ક્યાંય આપણને ઉડાડી નાખે. જો ખાલી હો ભાઈ આમ જો ખાલી હારા એ ભાઈ ભયંકર નજારો છે ભાઈ તાપીનો. હા 2 કાંઠે નહીં 3 4 5 કાંઠે છે ભાઈ તાપી નદી. આ તો ગઈ ખેરે બતાવી હતી તો કાંઈ નહોતું. લેવલ કંઈક વધારે જ છે આજ પાણીનો ભાઈ. આમ જો ભૂકા કાઢે છે પાણી અને વરસાદે ભૂકા કાઢે. જો આ તમને આમ દેખાતો હોય તો કેવો વરસાદ છે. આ તો હું છત્રી લઈને આવ્યો છું, સારું છે. નકર ફોનનો કાંઈ અતો પતો ના રહે ને, મારો કાંઈ અતો પતો ના રહે. કેમ કે વરસાદ છે ભૂકા કાઢે એવો ભાઈ. ભાઈ આમ જો નીચેથી નજારો લીધો છે બ્રિજની નીચે મિત્રો. આમ જો ખાલી હા ભાઈ 2 કાંઠે નહીં આસીને 5-10 કાંઠે છે ભાઈ આજ તાપી નથી. સમજો પાણી ખાલી ઓહો મિત્રો કેવું લાગે. હાલો હજી થોડોક આગળ જવું. ભાઈ જણાવજો આ નજારો જોઈને કેવી મજા આવે છે. મારી જેવા બીજા કેટલા છે તાપી નદીની મોર જેવા આવ્યા છે. મજા આવી ગઈ આજે મિત્રો. તમને મજા આવે એટલે આવા બધા વિડીયો બનાવું છું, વિલોગ બનાવું છું. વરસાદમાં પલળતો આવું છું અને તાપી નદીના વરસાદના બધા નજારા તમને બતાવું છું. પાછળ તમને જો દેખાતું હોય છે. હવે હું જાઉં છું ઉપર, કેમ કે અહીંયા ભાઈ પાણીનો સ્તર બહુ વધતો જાય છે અને થોડુંક આમ ભયંકર લાગે છે. એટલે જો જરાય પણ ગમતું હોય ને તો કમેન્ટ બમેન્ટ કરતા રહેજો, લાઇક બાઇક કરતા રહેજો પાછા વિડીયોને. અને સૌથી મહત્ત્વનું બધાને શેર કરજો આ વિડીયો. ભાઈ મજા આવી ગઈ છે. હાલીને આવ્યો છું ને મજા આવી ગઈ. પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. ભારેથી અતિ ભારે હવે ચાલુ થઈ ગયો છે મિત્રો. ગાંડો તૂર વરસાદ છે. આમ તો જો મિત્રો વરસાદ તો જો ભાઈ ભૂકા કાઢે. અને આવા વરસાદના હું વિડીયા બનાવું છું. જો લોકો મને જોવે છે કે આ સુરતમાં ફૂલ એલર્ટ છે, બહાર નીકળવાની મનાઈ છે મિત્રો. પણ હું નીકળીને છે ને વિલોગ બનાવવા નીકળી ગયો છું. કેમ કે આ બહારનો નજારો 2 દિવસથી ઘેરે ને ઘેરે હતો, પાકી ગયો હતો. આજે બહાર નીકળી ગયો. છત્રી બગડી ગઈ હતી. આમ તો આ બાજુ આમ તો કાંઈ દેખાતું જ નથી. કામરેજ 4 રસ્તા કાંઈ. અને છત્રી હાવ વિખાઈ ગઈ હતી તો પાછી હમી કરી અને પાછા વિલોગ ચાલુ કર્યો. આમ જો જ ખરા. ઓહો આ મંદિર છે. આ મારા ઘર બાજુનો રસ્તો છે. અહીંયા પાણી ભરી ગયું છે બધે. ઓ ભાઈ આમ જો ખાલી નજારો જો કેટલું પાણી છે આગળ. આમ તો જો ભાઈ જળ બંબાકાર છે ને. આમ જો આખું જળ બંબાકાર છે ભાઈ. તો હવે ઘેરા પહોંચી ગયો છું ને છત્રી કાગડો થઈ ગઈ હતી ને વરસાદના પવન ને વાવાઝોડું બધું ભેગું જુદું જુદું. આ રેડ એલર્ટ જે છે ને એને ભૂકા કાઢી નાખ્યા છે. તો તમને જરાય પણ આ વિડીયોમાં ગમ્યું હોય કાંઈ પણ બી તો લાઈક કરી દેજો. સૌથી વધારે શેર કરજો આ વિડીયો. તમારા જેટલા મિત્રો હોય, જેટલા ફેમિલી મેમ્બર હોય બધાને શેર કરજો કે સુરતમાં આજે રેડ એલર્ટ ભાઈ ભૂકા કાઢી નાખ્યા છે. ભયંકર રેડ એલર્ટ છે. વરસાદ એટલો ધોધમાર છે ને કે એની વાત જ નથી થાય એવી. તો છે ને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો આ વિડીયોને. જેટલો તમારે ફેલાવો એટલો ફેલાવી દેજો.